વહાલા એવા લાડીલા સુંદર સાથના કોટી કોટી પ્રણામ. વાલા સુંદર સાથને કોટી કોટી પ્રણામ. સુંદર સાથજી, વાલા સુંદર સાથજી, આજના સત્સંગની અંદર શ્રી પ્રકાશ ગુજરાતી ગ્રંથ અને પ્રકરણ છે 25. હવે 25મા પ્રકરણની અંદર મહામતી આપણને સૂતર કાતવાની વાત કહી રહ્યા છે. તો મહામતી આપણને પ્રેમ ઈશ્વરનો શુદ્ધ હે. તો મહામતી કહે છે કે પ્રેમ પરમધામની અંદર જે પ્રેમ છે એ પ્રેમ આપણે આ સંસારની અંદર આવી અને એ પ્રેમને આપણે ઓળખવાની વાત મહામતી શ્રી પ્રાણનાથજી કરી રહ્યા છે. કારણ કે પરમધામની અંદર પ્રેમ હિ પ્રેમ જ હતા. પણ આ સંસારની અંદર આવી અને શ્રી કૃષ્ણ પરમાત્મા પોતાની ત્રિધા લીલા, જેને કહે છે બાળપણ, યુવાની અને ગઢપણ, ત્રણેય લીલા એક જ શ્રી કૃષ્ણ પરમાત્માની છે. કે એ શ્રી કૃષ્ણ પરમાત્મા પરમધામની અંદર પ્રેમ લીલા કરતા હતા. એ જ લીલા અહીંયા ત્રિધા લીલા પોતે કરી રહ્યા છે. તો આપણી ત્રણેય અવસ્થા પ્રમાણે આ લીલાનું વર્ણન આપણને મહામતી શ્રી પ્રાણનાથજી કરી રહ્યા છે. એ લીલા અનુસાર આપણું બાળપણ પણ આવે છે, અને કિશોર અવસ્થા પણ આવે છે, અને વૃદ્ધ અવસ્થા પણ આવે છે. તો કે છે બાળપણ અને કિશોર અવસ્થા બંને લીલાઓ છે, અને વૃદ્ધ અવસ્થા નિષ્કલંક બુદ્ધ અવતાર સ્વયંપૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી કૃષ્ણ કહેવામાં આવ્યા છે. તો આજે મહામતી શ્રી પ્રાણનાથજી પોતાની સોપાઈ દ્વારા આપણને વાત કરી રહ્યા છે કે શ્રી પ્રાણનાથજીએ સૂતર કાતવાના દ્રષ્ટાંત દ્વારા સંસારમાં રહેવા છતાંય ભજન ભક્તિ કરવાનો નિર્દેશ કરતા, કે સરખાના ઉપકરણોમાં શરીરમાં બાહ્ય દ્રષ્ટિ અને અંતરદ્રષ્ટિથી અંગોને સાથે તુલના કરી શકીએ છે. કે મહામતીએ આ શરીર રૂપી સરખો, એમાં બાહ્ય દ્રષ્ટિથી જોવાનું છે અને અંદર દ્રષ્ટિથી પણ જોવાનું છે. તો કે છે તમામ અંગોની એમને તુલના કરી છે. તો મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે પ્રેમ ઇસકો સૂત હૈ, રોઈ ઉમર પુકાર, એક એક પુની શ્વાસ કહી, એક એક પુની શ્વાસ કહી, ગરીબી કફારી પુકાર, વજુદ કો સરખા જાનો, મન રૂપી તકુયા હોય, અદવાન કોઈ માન હે, सूरत मालिक सोई, सूरत मालिक सोई. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે પ્રેમ ઇશ્ક તો સુત હે, અને રૂહી ઉમર પુકાર, જે રૂહ છે એ આપણી ઉંમર છે કહે છે. તો કે એ ઉંમર પુકાર, અને એક એક પુની, એક એક શ્વાસને પુની કીધી છે, અને એ જ ગરીબી ફારી પુકાર છે કે આજ આપણી ગરીબી છે. પરમાત્માનું ભજન એ આપણી ગરીબી છે કહે છે. તો મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે ખુઈ સા નિંદડી રે જે અજાણ ન સડે રે જીવ, તાહો નિહે સગાએ ન વરે, જે પસા મથે હેઠી ભાઈયા. તો માં ઇન્દ્રાવતી કહે છે કે હે, હજી સુધી આ જીવાત્માનો પીસો છોડતી નથી. કહે છે કે અજ્ઞાન રૂપી નિંદ્રા, જે આ જગતની અંદર સંસારની અંદર આવ્યા છે, તો આ જીવાત્માને સંસાર છોડવાની ઈચ્છા થતી નથી કહે છે. તો કહે છે જે અજ્ઞાન રૂપી જે નિંદ્રા છે એ જીવાત્મા છોડી શકતો નથી. કારણ કે એવી અજ્ઞાન રૂપી નિંદ્રાને આગ લાગે છે કહે છે. કે તેમ છતાં તેની ઓળખ ન થઈ, એ નિંદ્રાને આગ લાગી ગઈ, છતાંય કહે છે આપણને પરમાત્માની ઓળખાણ ન થઈ. તો આજે મહામતીની વાણી પ્રમાણે અહીં વાણીની અંદર, વાણી પ્રવચનની અંદર કહું છું કે શૃંગાર ગ્રંથની અંદર જઈએ તો પણ ધામધણીના જે અંગો છે એ અંગોની ઓળખાણ આપણને, અંગોની ઓળખાણ દ્વારા આપણને ધામધણીની ઓળખાણ થશે. અથવા સિંધી ગ્રંથની અંદર જઈએ તો પણ સિંધી ગ્રંથની અંદર
શ્યામા મહારાણીની આપણને પણ ઓળખાણ થશે. એમ જે મારફતની અંદર જાય તો સ્વયં શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત શ્રી કૃષ્ણ પરમાત્માની ઓળખાણ મારફતની અંદર થશે. એટલે મારફતની પૂર્ણ ઓળખાણ જ્યારે થશે ત્યારે આપણને પરિપૂર્ણ આપણા પોતાના શ્રી કૃષ્ણ પરમાત્મા પર પૂરો વિશ્વાસ આવી જાય. એટલે કે છે વિશ્વાસ એ તો વાણ પણ હાલતા હોય છે. તો સુંદર સાચી આપણને તો આપણા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ પરમાત્મા પર જો વિશ્વાસ હોય તો એક એક કામ આપણા પરમાત્મા કરી રહ્યા છે. અને કદાચ આપણા ઘરના કામ પરમાત્મા ન કરતા હોય તો કાંઈ નહીં, પણ આપણા આત્માને શાંતિ તો પ્રાપ્ત પોતે કરી રહ્યા છે. અને સુખપાલમાં બેસી અને સુખે પોતે પરમધામ આપણને પહોંચાડવાની વાત કરી રહ્યા છે. આવા મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે તેથી મારે માથે વિપત્તિ આવી પડી. કહેશે કે મેં મારા ધણીની ઓળખાણ ન કરી. શ્રી કૃષ્ણ પરમાત્માની ઓળખાણ જેને નથી થતી ને એની ઉપર આવી વિપતો આવતી હોય છે. ઓળખાણ થયા પછી કોઈ વિપત નથી આવતી. કહેશે કારણ કે મહામતી કહેશે કે આ કે નિંદ્રા ઉડાય કે અદી હે મુજિયું આવું ડિયા હિકમી સાત અહીં અંગ અહીં પર પસી કરે હાણે માહે સાંગાયો રે સાત. કે તમારા બધાની ઊંઘ ઉડાડવા માટે હે બહેન હું એક દ્રષ્ટાંત આપું છું. મહામતી કહેશે કે વિશ્વ બ્રહ્માંડના ઊંઘ ઉડાડવી છે ને, આ જીવાત્માઓ બધા સુતાર્યા છે તો કે ઊંઘમાં છે. તો હે બહેન મારે એક દ્રષ્ટાંત આપવું છે. તો આપણને સૂતર કાતવાનું એક દ્રષ્ટાંત આપી રહ્યા છે. મહામતી કહે છે કે એક દ્રષ્ટાંત આપું છું કે પૂરેપૂરો ગામીઓ કહે છે ગાંગજીભાઈ ગોવર્ધનભાઈ ઠાકુર જેવા કહે છે પરમધામ ચાલ્યા ગયા. કહે છે ગોવર્ધનભાઈ ચાલ્યા ગયા તો કહે છે ગાંગજીભાઈ પણ પરમધામ ચાલ્યા ગયા. તેને જોઈને તમે બધા સુંદર સાથ હવે તો થોડુંક તો વાતને વિચારો. આ ગોવર્ધનભાઈને થોડુંક વિચારો કહે છે તો ગાંગજીભાઈનો થોડોક વિચાર કરો, થોડોક તો સુંદર સાથી વિચાર કરો. કહે છે તો કહે છે હવે તો આ વાતને તમે માનો તો ખરા. એ તો પરમધામ ગયા આપણી નજર સામે, છતાંય કેમ તમે માનતા નથી? સુંદર સાથને કહે છે કે આંતરણ મજે જે આવ્યું જેડિયું હેડે મીડી અને કિનજો કરતો કિને ન ભાંગી રે ભીડી. કે જે બ્રહ્માત્માઓ પરમધામથી આ સંસાર રૂપી ઘરમાં સુત કાતવા માટે આવ્યા છે. આપણે શા માટે આવ્યા? કારણ વિના કહે છે કે બિના કાર જ ન હોય. તો આપણે આ સંસારની અંદર આવ્યા છે ને તો માત્ર પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું ભજન કરવા માટે આવ્યા. શું કરવા માટે? ભજન કરવા માટે. તો કહે છે કે આ ઘર સંસાર રૂપી શરીર એક આપણું ઘર છે અને એ ઘરમાં બેસી અને આપણે ભજન ભક્તિ કરવાનું છે. કહે છે તો ધણીનું ભજન સ્મરણ કરવા માટે એકત્ર થઈને આવ્યા છે. આપણે એકત્ર થવા માટે આવ્યા છે કારણ કે ત્યાં તો વાદ વિવાદ હતો ને પરમધામની અંદર. એટલે આ સંસારની અંદર હવે ભજન ભક્તિ કરી સ્મરણ પરમાત્માનું કરી અને આપણે એકત્ર થવાનું છે. કહે છે તો અહીં સંસારની અંદર આપણે એકત્ર થવા માટે આવ્યા છીએ. તો પછી આપણા પોતાના પ્રિય તમને નહીં ઓળખી તો એકાંત સ્થાન આપણને કઈ જગ્યાએ મળશે? આપણને પછી મળવાનું નથી. કહે છે તો તેમાંથી કેટલીક બારીક ઝીણી સૂત કાઢ્યું. કેટલા હવે તો બારીક ઝાઝુ, બારીક એટલે ઝાઝુ સૂત કાઢ્યું. કહે છે સૂત એટલે ભજન કર્યું. તો કહે છે અથાંત એકાગ્ર ચિત્ત થઈ અને ભજન કર્યું. ઘણાએ એકાગ્ર ચિત્તને કર્યું અને પછી ભજન પણ ઘણાએ કરી લીધું. કહે છે કે જ્યારે કેટલાએ તો રૂના બંડલને હજી પણ ખોલ્યું જ નથી. ઘણી સખીઓ એવી છે કે રૂનું બંડલ એમનું પેકો પેક પડ્યું છે, હજી એને ખોલ્યું નથી. ઘણી વસ્તુ આપણી ઘેર આવી હોય ને તો આપણે પેક પડ્યું હોય, ઘણી વખત ખોલતાય નથી કે આમાં શું છે, જોઈ તો ખરા કેવું છે એમ. એવી જ રીતે અહીં પણ વાત છે. એક પરમાત્માની બંદગી ભજન રૂપી જે છે એ આપણને કહે છે કે એ બંડલ આપણે ખોલ્યું જ નથી, એ ભજન કર્યું જ નથી. કહે છે અથાન તેઓ માયામાં ડૂબતા જ રહ્યા, માયામાં ડૂબતા જ રહ્યા. ક્યારેય આપણને પોતાના આપણા ધણી આપણને શ્રી કૃષ્ણ સાંભળ્યા જ નથી. કે કપાળ તર્યું આવ્યું અને કતરકોટ કરે, કહે સંતો કતિયો તો ઘણો નેહ ધરે.
કે સૂતર કાતનારી સખીઓ કાતવા માટે ધણીનું ભજન કરવા માટે ખૂબ હર્ષપૂર્વક આવી. કે આ જગતની અંદર જ્યારે સખીઓ આવીને 12,000 બ્રહ્મપ્રિયાઓ એ હર્ષપૂર્વક આવ્યું છે કે અમારે અમારા ધણીનું બારીક સૂત કાતવું છે, મારા ધણીનું મારે ભજન કરવા માટે આ સંસારની અંદર 12,000 બ્રહ્મપ્રિયાઓ કે છે આ સખીઓ આવી છે. તો ખૂબ પ્રેમપૂર્વક બારીક સૂત કાત્યું છે કે છે. જે સખીઓ પ્રેમથી આવ્યું છે ને એને તો બહુ સૂત કાત્યું છે કે બેઠ્યું મહે વિષ થઈ પણ નાડી તંદ ન સડે કે કંત કણે જે હે વિચાર્યું છે ઉથ્યું ઓરાતા ધરે. કે કેટલી સખીઓ તો અહંકાર કરીને વચ્ચે જ બેસી ગઈ. ઘણી સખીઓ ભજન કરતી અર્ધ્યો ફરતા ભજન કરતી, ઘણી સખી વૈશમાં આવીને અહંકારનો ભાવ લઈ અને અંદર બેસી જાય છે કે છે. અને તેમને દિલરૂપી નાડીના ભજન રૂપી સૂત સડાવ્યું જ નહીં. બસ આ દિલથી એને ભજન ક્યારે કર્યું જ નહીં. બધી સખીને વસારા આવે ને અને લાંબા પગ કરીને બેહી ગયું પછી એને સૂત કાયતું જ નથી કે પોતાના દિલથી કાંઈ કાર્ય કર્યું જ નહીં કે છે. કે જે કાતવાનું ભજન કરવાનું ભૂલી ગઈ પછી તો વાતો એ સડી ગઈ સખીઓ આવ્યા એટલે પોતે ભજન કરવાનું પણ ભૂલી ગઈ ને કાતવાનું પણ ભૂલી ગઈ કે છે. તે ઉદાસ થઈ અને ઉઠવાની છે. પછી એ સખી તો પરમધામની અંદર જ્યારે ખબર પડશે ને પરમધામની અંદર ત્યારે ઉદાસ થઈ જાય કે અરે મેં મારા ધણીને ક્યારે યાદ જ ન કર્યા, મારા ધણીનું મેં ભજન બંદગી ન કરી કે છે. આવી રીતે પોતે ઉદાસ થાય. કે કીની હે કત્યા હે સુહાગ જા સૂતર ભર્યા રે શેર કઈ બેઠ્યું હે મને વિષ થઈ તો પેર મથે આડે પેર. હવે કે છે કોઈએ તો સુહાગીનની જેમ સરસ સૂત કાત્યું કે મારો ધણી છે અને હું એમની પત્ની છું, એમની સુહાગની છું, એવી રીતે વિચાર કરી અને કે છે બારીક સૂત કાતી નાખ્યું કે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. બારીક સૂત કાતવા માંડ્યો કે છે. અથાંતું એકાગ્ર સિત થઈ અને ધણીનું સ્મરણ ભજન કર્યું. કે એકાંત જો અહીંયા સુંદર સાજી કહે છે આપણે એકાંતમાં ભજન કરવું પડે. એકાંત એટલે હા એકલા હોઈને ભજન કરી એવી વાત નથી કરી. મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે ત્યાં એક જ શ્રી કૃષ્ણ પરમાત્માનું જે પ્રેમનું સ્વરૂપ છે, જે અક્ષરાતીતનું સ્વરૂપ છે, એમનું ભજન કરીએ ને એ એકાંત ભજન કહેવામાં આવ્યું છે કે છે. અને એટલું જ કાત્યું છે કે સૂતર શેર જેટલું થઈ ગયું. ઘણા એ તો એટલું સૂત કાતી નાખ્યું કે એક શેર ભજન થઈ ગયું કે છે. કે કેટલીએ તો પોતાના અહંકાર માન પ્રતિષ્ઠાને દઈને પગ માથે પગ ચડાવીને બેહી ગઈ. ઘણાએ તો પોતાનો અહંકાર હતો એવો અને પગ ઉપર પગ ચડાવી કે અમને તોય માન પ્રતિષ્ઠા મળશે આવું વિચાર કરી અને પગ ઉપર પગ ચડાવીને કેટલી સખી પણ આવી રીતે બેહી ગઈ છે. અથાન તેને ભજન કર્યું નથી કે છે. કઈ તંદુ સાડીના તકડું તો લધાવું હી બેર કઈ ન્યારી દયું ભૂ અડું કે મથે સડ્યું શિર મેર. કે છે કેટલી કે તો તકલીફ પર સૂતર એટલા માટે ચડાવ્યું કે મનને ભજન બંદગીમાં લગાડ્યું. ઘણાએ તો એનું સૂતરને એટલું ચડાવ્યું કે પોતાના મનને ભજન બંદગીની અંદર ચડાવી દીધું. એમ આપણે વાલા સુંદર સાજી આપણું મન દ્વારા આપણે ભજન બંદગી કરવાની છે કે છે. અહીં આપણે એમાં કાંઈ શીખવું પડે એવું નથી. મહામતી શ્રી પ્રાણનાથજી આમાં આપણને વાણી વાંચે એટલે બધું શીખવાડી રહ્યા છે અને પોતે ખુલાસા પણ કરી રહ્યા છે કે મારફતની અંદર જાઓ એટલે મારફત આપણું કયું છે બધા સુંદર સાથને જાણશે કે શ્રવણ અંગ ઇન્દ્રિય એ આપણું મારફત છે. તો એ જ આપણા ધામના ધણી દર્શાવ્યા છે. આ જગતની અંદર આપણે આવ્યા છે તમામ મારફતને આધીન છે. આવું વર્ણન આપણને શૃંગાર ગ્રંથની અંદર કર્યું છે. તો કહે છે કે તે જાણતી હતી કે આ બધું અવસર પ્રાપ્ત થયો છે. પોતે જાણતી હતી કે મને સુંદર અવસર પ્રાપ્ત થયો છે કે છે. જ્યારે કેટલીક ધરતી તરફ નીચી નજરે જોતી રહી તો જ્યારે કેટલીક તો પહાડથી જેમ ઊંચું મસ્તક કરી અને પોતે કહે છે અહંકાર રૂપી બેસી રહી. ઘણા એ નીચી મુંડી કરીને બેઠા રહ્યા અને ઘણા ઊંચું મોઢું કરી અને અહંકારથી બેઠા રહ્યા કહે છે. આવી રીતે કોઈએ ભજન બંદગી જેને કરી એને કરી, બાકી કોઈએ
કરી નહીં કહેશે કે હિક તંદુ હે ન્યારી દે વીર્ય ન જયું તો જમારો સભે બેઈ કે હિક ફેરાહે દીદે ફૂટ્યું પણ હથ ના સુતાવું પહી. તો કહેશે કેટલીક પોતાના કાતવાનું કામ છોડીને બીજાનું સૂત કાતવામાં ઉંમર પૂરી વિતાવી દીધી. હવે પોતે ન સૂત કાઢ્યું અને બીજાને કાતવા લાગ્યું કહેશે, એમાં એની ઉંમર પૂરી થઈ ગઈ કહેશે. કે જ્યારે કેટલીક વગર કારણે વ્યર્થ ફરી રહી હતી. કોઈ કારણ વગરને અમુક આટા મારતા હોય ને, ભજન કરતા ને એમાં અમુક ખાલે ખાલે આટા મારતા હોય, તો કહેશે વ્યર્થ બધું ગયું કહેશે, કારણ વગર વ્યર્થ ફરી રહ્યા છે. પરંતુ રૂને હાથ પણ અડાડ્યો જ નહીં. એક શ્વાસ રૂપી શરીર રૂપી રૂની પૂની છે, તો એને હાથ જ ન અડાડ્યો. ઘણી સખી તો એવી પણ હતી કહેશે. કે અસી હે આ ત્રણ મજા, સુત્યું હે સુખ કરે, ઉઠ્યું હે સે ઉસાટ મેં જડે સૂતર સંભારે. કે કેટલી સૂતર કાતવા ઘરમાં આવી. ઘણી સખી સૂતર કાતવા માટે ઘરમાં તો આવી, પરંતુ આવીને તરત આરામથી સૂઈ ગઈ. ઘરમાં આવી એટલે માથે એસી બેસી પંખા ફરતા હશે, તો સખી આરામથી સૂઈ ગઈ કહેશે. જ્યારે તેઓ ગભરાઈને ઉઠશે ને ત્યારે પરમધામના જાગી જશે. પોતે ગભરાઈ જાય, અરે હું તો સૂત કાતવા માટે ઘરમાં આવી હતી અને હું સૂઈ ગઈ, અજ્ઞાનમય નિંદ્રાની અંદર સૂઈ ગઈ. ત્યારે એને કહેશે જ્યારે જાગણી થશે પરમધામની અંદર, ત્યારે કહેશે તેમને ભજન રૂપી સૂતનું સ્મરણ થશે. જાગી જાય એટલે એને ભજન કરવા લાગી જાય. જ્યાં સુધી નિંદ્રાધીન એટલે કે અજ્ઞાનની અંદર સખીઓ છે ને ત્યાં સુધી ભજન કરતા નથી, પણ જાગૃત થઈ જાય એટલે આપોઆપ પોતે ભજન કરશે. કે જીનની કીજોરે કતિયો તનકે તાહે ડેઈ સા જોર કરે હે માહે જેડીએ મરકે મજે બેહી. કે જે કોઈ શરીરને કષ્ટ આપીને બારીક સૂત કાપ્યું છે. ઘણી સખી એવી છે કે પોતાના શરીરને કષ્ટ આપ્યું છે અને બહુ ઝાઝું સૂત કાપ્યું છે કે બારીક. કે નિષ્ઠાથી ભક્તિ પણ કરી છે. ઘણી સખી એવી છે કે નિષ્ઠાબંધી પોતે ભક્તિ પણ કરી છે. તે પરમધામમાં સખીઓ વચ્ચે ખૂબ ઉમંગથી ઝૂમી ઉઠશે કહેશે. કે પરમધામની અંદર સખીઓ બધી સખીઓની વચ્ચે પોતે ઝાઝુ સૂત કાઢ્યું હોય એ તો ઝૂમી ઉઠે ને, તે પોતે કહેશે પરમધામની અંદર ઝૂમી ઉઠશે કહેશે. કે જીની હે જાસો હે કતિયો ફારી ફુકારે સા માલે મંજ હે સરતીએ સુહાગણ લધાઈ ઘરે. કહેશે કે જેમને નર્મદાપૂર્વક બારીક અને અધિક સૂત કાત્યું છે તે ભક્તિ કરે છે. નરમાઈપૂર્વક બારીક વધારે ને વધારે જેને ભોજન કર્યું છે એ કહેશે ભક્તિ એને કરી છે. કે તે સખીઓની વચ્ચે બેસીને પરમધામની સુહાગણનું સુખ માણશે. બધી સખીઓની વચ્ચે બેસી શકશે એ અને કહેશે હું સુહાગણ છું મારા ધણીની, મેં એમનું ભજન કર્યું છે, તો કહેશે સુહાગણનું સુખ માણશે. કે જડે હે સુતર હે સબની નિહાર્યો તો બિયન હે હથ પાયે, જીની હે મૂરના કાત્યો તો પોયે સે હે મોહો લીકીએ. કે જ્યારે બધા એકબીજાનું સૂત હાથમાં લઈને જોવા લાગ્યા ત્યારે કહેશે બધા એકબીજાનું સૂત પોસે સૂત એકબીજા વધારે કાપ્યું હોય તો આપણે જોઈએ ને, અરે મેં તો આટલું જ કાપ્યું છે, વળી ઓલી કે અરે મેં તો આટલું જ કાપ્યું છે. એકબીજાના પોતાના હાથમાં રૂની પૂણી લઈ અને એકબીજા જોવા લાગ્યા છે કહેશે. ત્યારે શરૂઆતથી જ તેમને સૂત કાત્યું નહોતું, તે સખી લજાથી પોતાનું મોં છુપાવવા લાગી. તો કહેશે જેને શરૂઆતમાં જ સૂત કાપ્યું નહોતું એનું મોં એને છુપાવવાનું રહેશે. સૂતર બાર્યું સુહાગણ્યું ન્યારી ન કર ખની, હિકડીની સાબાસી જેડીએ વ્યો માન લધાવું ધણી. કે છે કે જે સુહાગણીઓએ બારીક સૂત કાત્યું છે, જે સુહાગીન હતી એણે બારીક સૂત કાત્યું છે, તે પોતાના સૂતરને હાથમાં લઈને જોશે, તે એક બાજુથી પોતાની સખીની વચ્ચે પ્રશંસા પામશે અને બીજી તરફ તેમના ધણી તરફથી માન પણ મળશે.
એક તો સખીઓની અંદર એમની પ્રશંસા થાય કે વાહ સખી વાહ, ધન્ય છે સખી તને કે સંસારની અંદર જઈ અને તે તારા પોતાના પ્રિયતમને યાદ કરી લીધા. બીજી બાજુ આપણા પોતાના પ્રિયતમ, આપણા ધણી પણ આપણને માન આપશે. આ સંસારની અંદર માન લેવા માટે દોડી છે ને, ત્યાં આપણે કોઈ માન લેવાની જરૂર નથી, પણ આપણા પરમધામના જે શ્રી કૃષ્ણ પરમાત્મા છે એ આપણને માન આપે ને એટલે બહુ થઈ ગયું. તો કહે છે કે બંદગી ભજન કર્યું હોય છે ને તો આપણા ધણી પણ આપણને માન આપશે. કે હિત ફેરી અટર ઉતાવરો તન કે તાહે ટેન રાતી કન ઉજાગરા સુત હે કતિ દિયું પણ છે. તો કે છે કોઈ સખી પોતાના શરીર રૂપી સરખાને કષ્ટ આપી અને ઝડપથી ચલાવે છે. ઘણી સખી એવી ને કે મારે બહુ ભજન કરવું છે તો શરીરને કસોટી દેવા માંડી જાય અને ઝડપથી પોતે સરખો હાંકતી હોય છે, અને રાત્રે જાગીને પણ સુત કાતે છે. મારા જેવી ઘણી સખી હોય તો આખી રાત જાગતી હોય અને પછી રાત્રે ભજન કરતા હોય છે. કે છે વાસ્તવિકમાં સુત કાતનારી ભજનાનંદી કહેવાય છે. કે જે સુત કાતે છે, જે ધણીનું ભજન કરે છે એ સખી ભજનાનંદી કહેવાય. કેવી કહેવાય? ધણીનું ભજન કર્યું છે એટલે ભજનાનંદી કહેવામાં આવી છે. એ જ પરમધામની આત્મા કહેવાશે. જેણે બારીક સુત કાપ્યું છે એ સખી ભજનાનંદી કહેવાશે અને એ જ પરમધામની આત્મા પોતે કહેવાશે. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી આપણને ભજન રૂપી ભક્તિનું અહીંયા વાણી પ્રવચનની અંદર આપણને સત્સંગ કર્યો છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.